બ્રહ્માજીના પુત્ર દક્ષની વાત છે, દક્ષના પુત્રીઓની વાત છે. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, રીમ અને મૂર્તિ આ ધર્મની પત્નીઓ છે. એમાં શ્રદ્ધા એ શુભ, મૈત્રી એ પ્રસાદ, દયા એ અભય, શાંતિ એ સુખ, તુષ્ટિ એ મોદ અને પુષ્ટિ એ અહંકારને જન્મ આપ્યો. તમને ખ્યાલ હશે કે જ્યારે પણ આપણે કોઈ કર્મકાંડ કરતા હોય તે બ્રાહ્મણ આપણને કળશની પૂજા કરાવે છે, ત્યારે આપણી ઉપર ચોખા છાંટી અને આપણને આશીર્વાદ આપે છે. ત્યારે કહે છે શ્રી યશો વિદ્યા વિનયો વિત્તમ બહુપુત્રમ બહુધનમ ચ આયુષ્યમ. આ તમને બધી વસ્તુ જે આપે છે, આ વસ્તુનો આશીર્વાદ અહીંથી શરૂઆત થઈ છે. ક્રિયાએ યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેઘાએ સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને રીમ એટલે કે લક્ષ્મીએ પ્રશ્રય નામના પુત્રને ઉત્પન્ન કર્યા. સમસ્ત ગુણોની ખાણ મૂર્તિ દેવીએ નર નારાયણને ઋષિઓને જન્મ આપ્યો. તેમનો જન્મ થવાથી આ સમગ્ર વિશ્વે આનંદિત થઈ અને પ્રસન્નતા પ્રગટ કરી અને તે સમયે લોકોના મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો બધામાં પ્રસન્નતા